જે ભવ કારણ જ્ઞાન અનાદિતિ ભાન ભૂલાવી માર્ગ બતાવે, તે ક્ષણમાં ભવને વૃત્તિ કારણ સમ્યક દર્શન સૂર્ય બનાવે. સમ્યક દર્શનનું પણ કારણ સદ્ગુરુદેવ કૃપાળુ નિવાણી. સર્વ અપૂર્વ સુહેતુ નમો ગુરુ રાજપદે ઉલટાણી. સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ, મુમુક્ષુને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી, પત્રાંક 135, વવાણિયા, બીજા ભાદરવા સુદ 14, રવિ, વિક્રમ સંવત 1946, તારીખ 28/9/1890. ધર્મેચ્છક ભાઈઓ અંબાલાલભાઈ અને ત્રિભુવનભાઈ બંને ખંભાતવાસી મુમુક્ષુ છે, તેમને લખાયેલો પત્ર છે. મુમુક્ષુતાના અંશોએ ગ્રહાયેલું તમારું હૃદય પરમ સંતોષ આપે છે. અનાદિકાળનું પરિભ્રમણ હવે સમાપ્તતાને પામે એવી જિજ્ઞાસા એ પણ એક કલ્યાણ જ છે. કોઈ એવો યથાયોગ્ય સમય આવી રહેશે કે જ્યારે ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થઈ રહેશે. નિરંતર વૃત્તિઓ લખતા રહેશો, જિજ્ઞાસાને ઉત્તેજન આપતા રહેશો અને નીચેની ધર્મકથા શ્રવણ કરી હશે, તથાપિ ફરી ફરી તેનું સ્મરણ કરશો. પહેલું જ લખ્યું છે કે મુમુક્ષુતાના અંશોએ ગ્રહાયેલું તમારું હૃદય પરમ સંતોષ આપે છે. અર્થાત કૃપાદેવની નજરમાં, દૃષ્ટિમાં, એમની પરિભાષામાં જે કહ્યો તે અંબાલાલભાઈ અને ત્રિભુવનભાઈ મુમુક્ષુતાના અંશો આવ્યા છે. પૂરેપૂરા પ્રગટી ગયા છે એમ નથી. તીવ્ર મુમુક્ષુ પરમ મુમુક્ષુ નથી, પણ મુમુક્ષુતાના અંકુર ઉગી ગયા છે, એટલે કે ઉગવા માંડી છે, મુમુક્ષુતા આવવા માંડી છે. જેવું તેવું વિશેષણ નથી, જેવી તેવી વાત નથી. સર્વ પ્રકારની મહાશક્તિથી મૂંઝાઈને મોક્ષ માર્ગને વિશે યત્ન કરે તે મુમુક્ષુ. તો સર્વ પ્રકારની મહાશક્તિથી અંબાલાલભાઈ અને ત્રિભુવનભાઈ મૂંઝાઈ ગયેલા છે, એટલે કહે છે કે મુમુક્ષુતાના અંશોએ વળી પાછું ગ્રહાયેલું હૃદય, એટલે મોક્ષની ઈચ્છા છે, મોક્ષની અભિલાષા છે, એટલે એ પણ એમાં આવી ગયું. એટલે કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ વગેરે ઘણું આવી ગયું. તે તમારું હૃદય એવું છે, તેથી પરમ સંતોષ થાય છે, પરમ સંતોષ આપે છે. બીજા કોઈ કારણે આનંદ નથી. પરના પરમાર્થ સિવાયનો તો દેહ જ ગમતો નથી. આ બંને જીવોને પણ પરમાર્થની પ્રાપ્તિ કરવી છે, અને તેથી કૃપાદેવની મહેર છે, દૃષ્ટિ છે, અને જે કંઈ કહ્યો તે કૃપા દૃષ્ટિ છે. અનાદિકાળનું પરિભ્રમણ હવે સમાપ્તતાને પામે એવી જિજ્ઞાસા. અનાદિકાળથી રખડ્યા રજડ્યા, પણ એ પરિભ્રમણ હવે પૂરું થાય, હવે અંત આવે, સમાપ્ત થાય. તો એવી એક જિજ્ઞાસા છે, તત્વ પામવાની ઈચ્છા છે, જે કંઈ છે તે એ પણ એક કલ્યાણ જ છે. માનો કે કલ્યાણ ન થઈ શક્યું, પુરુષાર્થ ઓછો પડ્યો, અગર તો કર્મના ઉદય કંઈક એવા આવ્યા કે કર્મએ બરાબર માર્ગ આપ્યો નહીં, તો પણ જેટલું થાય તેટલું, અથવા તો સત પામવાની જિજ્ઞાસા, આ ભવે સમ્યક દર્શન લઈને જવાની ઈચ્છા, અથવા તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને જવાની ઈચ્છા, અથવા મુમુક્ષુ થઈ શકું તો પણ ઘણું, હું માનવ થઉં તો પણ ઘણું. ખરા માનવ થઈએ તો વિવેક થયા વિના રહે ને. વિવેક ખરેખર તો શું કરવાનો છે? હિત અહિત, સત્ય અસત્ય, શુભ અશુભ, અને ફાઇનલી આખરે દેહ અને આત્મા બંને જુદા છે, તે જ કરવાનું છે. તો એવી કંઈ તત્વ પામવાની જે કોઈ જિજ્ઞાસા છે, એ પણ એક કલ્યાણ જ છે. કોઈ એવો યથાયોગ્ય સમય આવી રહેશે કે જ્યારે ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થઈ રહેશે. અહીંયા કૃપાદેવે શુભાશીષ આપી દીધી, આશીર્વાદ પાઠવી દીધા કે એવો યથાયોગ્ય સમય આવી રહેશે, એવો કોઈક સમય પાકવાનો જ છે, કાળલબ્ધી માર્ગ આપે જ છે, અને તમને ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થઈ રહેશે. શેની ઈચ્છા છે? બીજી કોઈ ઈચ્છા નથી, માત્ર મોક્ષ અભિલાષ. મોક્ષ સિવાયની કોઈ ઈચ્છા નથી, તો તે પણ પ્રાપ્ત થઈ રહેશે. અહીંયા કલ્યાણ શબ્દ કયો? કશાય ઘટે તે કલ્યાણ. આપણે સામાન્ય રીતે કલ્યાણ, હિત વગેરે કહેતા હોઈએ છીએ, એ ખોટા નથી અર્થ, પણ સાથે સાથે કલ્યાણ હિત ઉપરાંત કશાય ઘટે તે કલ્યાણ. માત્ર આત્મકલ્યાણ કરવું છે, આત્મહિત કરવું છે, એ માર્ગમાં અમે પડ્યા છીએ, અથવા તો એના માટેનો પ્રયત્ન કરીએ છીએ, એમ ચાલે બાલે નહીં. પણ કશાય હંમેશા ઉપશાંત થવા જોઈએ, જ્યાં હોઈએ ત્યાંથી કશાય ઘટેલા હોવા જોઈએ, તો એ પણ કલ્યાણ છે. નિરંતર વૃત્તિઓ લખતા રહેશો, એટલે વારંવાર પત્ર લખતા રહેશો, જણાવતા રહેશો કે વૃત્તિ ક્યાં રહે છે.
વૃત્તિના પ્રકારમાં આપણે વિચારીએ છીએ કે વિકલ્પ પણ વૃત્તિ કહેવાય, સ્મૃતિ પણ વિકલ્પ પણ કહેવાય, નિદ્રા પણ કહેવાય, અને સાથે સાથે જે અધ્યવસાય કહ્યું છે એ પણ કહેવાય, પ્રમાણને પણ કીધી છે. તો પ્રમાણે પણ વૃત્તિ થઈ, અધ્યવસાય કીધો, વિકલ્પ કીધો, નિદ્રા કીધી, સ્મૃતિ કીધી. આ બધા જ જે વૃત્તિના પ્રકાર છે એમાંથી તમે લખતા રહેજો કે વૃત્તિ ક્યાં છે. મુખ્ય તો બે જ ભેદ છે, અંતર્વૃત્તિ ને બાહ્ય વૃત્તિ. તો બાહ્ય વૃત્તિ ક્યાં રહે છે, અંતર્વૃત્તિનું શું હાલ છે. એકેય વખત અંતર્વૃત્તિ થઈ કે નહીં, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે, એટલે કંઈક તો આત્મવૃત્તિ થઈ લાગે છે, અંતર્વૃત્તિ થઈ છે. તેમ છતાં નિરંતર હર હંમેશ વૃત્તિ ક્યાં છેતરે છે, વૃત્તિ ક્યાં લઈ જાય છે, તો વૃત્તિનું સ્વરૂપ સમજતા રહેશો, લખતા રહેશો. જિજ્ઞાસાને ઉત્તેજન આપતા રહેશો. જે જિજ્ઞાસા થઈ છે, ઉગી છે, ઉદ્ભવી છે, તો હવે એને પણ પોષણ આપતા રહેશો. આમ તો કૃપાળદેવે પોતે જ પોષણ આપવાનું છે, સિંચન આપવાનું છે, કરવાનું છે. તો પણ કહે છે કે તમે જિજ્ઞાસા થઈ તો હવે એને ઉત્તેજન આપજો. જેમ વિદ્યોત્તેજક હોય છે તેમ જિજ્ઞાસોત્તેજક કહેવાય છે કે જિજ્ઞાસાને પણ ઉત્તેજન આપવું, પ્રેરણા આપવી, તો કંઈક આગળ વાત થાય. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકિતને વર્તે અંતરશોધ. અને નીચેની ધર્મકથા શ્રવણ કરી હશે, તથાપી ફરી ફરી તેનું સ્મરણ કરશો. કેટલીય જગ્યાએ આજ સુધીમાં અંબાલાલભાઈ ત્રિભુવનભાઈએ શાસ્ત્રોનો અભ્યાસ હોવાથી અને કેટલાય બધા સ્તોક સંગ્રહ વગેરે મોઢે કર્યા હોવાથી એમાં આવી જ જતું હોય સમ્યક દર્શનના 67 બોલ. એ મોઢે હોય, કડકડાટ હોય, એટલે લખે છે કે નીચેની ધર્મકથા શ્રવણ કરી હશે, તથાપી ફરી ફરી તેનું સ્મરણ કરશો. શ્રવણ તો કરી જ હોય, પણ શ્રવણ કર્યા કરતાં જેમને મુખપાઠ હતું એવા અંબાલાલભાઈ ત્રિભુવનભાઈ. તો સમ્યક દર્શનના 67 બોલ કયા છે? પહેલું તો સમ્યક દર્શન ન હોય તો ન ચાલે. મોક્ષે જવું હોય તો શું સમ્યક દર્શન જોઈએ જ, સમકિત હોવું જ જોઈએ. એની એવી શું જરૂર છે? સીધું આત્મધ્યાન કરતા હોઈએ, અથવા સીધું આત્મજ્ઞાન થઈ જાય, અથવા તો શાસ્ત્રો વાંચી લઈએ, અથવા તો તપશ્ચર્યા કરતા હોઈએ તો ન થાય. તો તેનાથી મનુષ્ય જન્મ, ઉચ્ચ ગોત્ર, આર્ય દેશ, સાનુકૂળ સંયોગ જરૂર મળે છે, પણ પછી જે કરી લેવું જોઈએ તે પોતે જે સ્વરૂપે છે, પોતે શું છે, પોતાના હાલહવાલ શું છે, અનંતકાળથી કેમ રખડું છું વગેરે આત્માનું સ્વરૂપ, આત્માનું લક્ષણ, અને છેલ્લે આત્મવૃત્તિ થઈને આત્માનો મોક્ષ જે થઈ જાય એના માટે જે અનિવાર્ય છે, પૂર્વ શરત છે, તમ સમકિત, સમ્યક દર્શન, આત્મજ્ઞાન 151 નામે વખણાયું છે, લખાયું છે. આમ તો સત અનંત નામોએ કહેવાયું છે, અનંત આકારે કહેવાયું છે, પણ 150 નામ તો સમયસારજી કદાચ એક શાસ્ત્રમાં જ આવી જાય. તે બધું શું તો કે સમ્યક્ત્વ, સમકિત. તો સમંત ભદ્રાચાર્યજી કે 3 કાળમાં અને 3 લોકમાં સમ્યક દર્શન જેવું કોઈ શ્રેય નથી અને મિથ્યાત્વ જેવું કોઈ પ્રેય નથી. આ શ્રેય અને પ્રેયનું સ્વરૂપ આપણને પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં સુંદર સમજાવ્યું છે. એક બાજુ બધી નરી ભૌતિકતા છે, એટલે પ્રેયની જ વાત છે. બીજી બાજુ નરી આધ્યાત્મિકતા છે, નિઃશ્રેયસ સુખ, આત્મસુખ, અવિનાશી સુખ, અતિન્દ્રિય સુખની વાત છે. તો અહીંયા પણ કહે છે કે એવું કંઈક છે કે જે સમ્યક દર્શન સિવાય કંઈ મોક્ષ થઈ શકતો નથી, કોઈ જીવનો ક્યારેય મોક્ષ થઈ શકતો નથી. તો એ ધર્મકથા જરૂર સાંભળી હશે, કોઈ આક્ષેપણી કથામાં, કોઈ વિક્ષેપણી કથામાં, કોઈ સંવેદની કથામાં, કોઈ નિર્વેદની કથામાં, પણ ખરેખર ધર્મકથામાંથી જે સમ્યક્ત્વ લેવાનું છે તેના 67 બોલ કયા કયા કહેવાય? તો કે 4 પ્રકારે સદહણા એટલે શ્રદ્ધા કઈ છે, 3 પ્રકારે લિંગ કયા, 10 પ્રકારે વિનય કયો, 3 પ્રકારે શુદ્ધિ કઈ, 5 પ્રકારે દૂષણ કયા, 8 પ્રકારે પ્રભાવક કયા, 5 પ્રકારે ભૂષણ કયા, 5 પ્રકારે લક્ષણ કયા, જેની આજે આ પત્રમાં આપણે વાત કરી રહ્યા છીએ તે. અને જૈના 6 પ્રકારે, ભાવના 6 પ્રકારે, આગાર 6 પ્રકારે, સ્થાનક 5 પ્રકારે, સ્થાનક 6 પ્રકારે. આમ સરવાળો મળીને 67 બોલ થાય. તે સમ્યક દર્શનના 67 બોલ, સંકેતના 67. આમ તો બધા લક્ષણ છે, પણ એને બોલ કહેવા વધુ યોગ્ય છે. લક્ષણનું લક્ષણ હોય તો ઉપલક્ષણ, આ બોલ કીધા છે. અને અહીંયા પત્રમાં મૂક્યો છે શબ્દ, અને શાસ્ત્રોમાં જે કહ્યું છે તે સમ્યક દશાના એટલે કે સંકિતના 5 લક્ષણ છે. કૃપાળુદેવે અહીંયા સમ્યક દશા મૂક્યું છે, એટલે આપણે સમ્યક દશા જ રાખીએ છીએ. ત્યાં દશા કહેતા, અવસ્થા કહેતા, હાલત કહેતા પર્યાય કહી દીધી. ત્યાં એક સ્ટેજ કહી દીધું, એક ભૂમિકા કહી દીધું. સંકિત શ્રદ્ધા ગુણ કયો અને એની પર્યાય, જ્યારે જ્યારે ગુણ છે એનું પરિણમન થાય છે તેનું નામ પર્યાય. તો એ વખતે 5 લક્ષણ હોવા જોઈએ, તો એ સમ્યક દશા કહેવાય.
જે બોધ વચનમાં 5મા પત્રમાં 12-14 વર્ષની વયે લખાયેલા વચનમાં સમ્યક દશા માટે લખ્યું છે કે આગ્રહપૂર્વક સદશા તજવી અને પછી આગ્રહપૂર્વક સદશા ગ્રહવી. પેલી તજવી એટલે કોઈ પણ જાતનો આગ્રહ, અટાગ્રહ, મતાગ્રહ એ બધો છોડી દેવાનો છે. અને આગ્રહ દશા એટલે સદશા આગ્રહપૂર્વક લેવી કે ગ્રહવી. તે કઈ સદશા? તો કે સહ એટલે તે એટલે હું નહીં, તું નહીં, તે પરમાત્મા દશા એનો લક્ષ કરાવે છે. સાથે સાથે સદશા એટલે સમ્યક દશા. તે સમ્યક દશા અહીં આવી, તેના 5 લક્ષણો છે. તે ગ્રહણ કરવાની વાત કીધી છે. પહેલું સમ, બીજું સંવેગ, ત્રીજું નિર્વેદ, ચોથું આસ્થા અને છગડીયો કૌંસ કરીને અનુકંપા લખ્યું છે. ચારેય વસ્તુ અનુકંપા વિના હોઈ શકે નહીં, અથવા ચારેયમાં અનુકંપા તો છવાયેલી જ છે, એટલા માટે કદાચ આવું લખ્યું હશે. કોમન તત્વ, સામાન્ય તત્વ, સમ લક્ષણ હોય, સંવેગ હોય, નિર્વેદ હોય કે આસ્થા હોય, તો એ બધામાં કયું રહેલું છે? તો અનુકંપા તો રહેલી છે. તો પ્રથમ આપણે જે રીતે ક્રમ મૂક્યો છે તે રીતે લઈએ. પહેલું સમ મૂક્યું છે. ક્રોધાદિક કષાયોનું સમાઈ જવું, ઉદય આવેલા કષાયોમાં મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી, અથવા અનાદિકાળની વૃત્તિઓ સમાઈ જવી, તે સમ. શમન કરવું. કાંઈ પણ થયું હોય, ઝઘડો હોય, ક્લેશ હોય, રાગદ્વેષ હોય, એનું શમન કરવું, શમી જવું, સમાઈ જવું, ઓછું કરી દેવું, ઉપશમાવી દેવું, ઉપશમી જવું. જે આપણે કહીએ છીએ વિષય કષાયનું શમન, એ જ અર્થમાં અહીંયા શમન છે. શમ માટે એક બીજો શબ્દ સુંદર છે, તે પ્રશમ છે, જેના પરથી પ્રશાંત શબ્દ આવ્યો અને તે પરમ કૃપાદેવે આત્મસિદ્ધિજીમાં લખ્યો. તે છેલ્લી ગાથામાં છેલ્લે લગભગ આવે છે. તે મોહ ભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત. તે પ્રશમ, પ્રશાંત, ઉપશાંત બધું એક. એટલે ત્યાં પેસિફિક ઓશનની પ્રશાંતતા યાદ આવે. તે દરિયો તો એટલો શાંત કહેવાય છે પણ નથી, જેટલો અનુભવ સમુદ્ર શાંત છે એટલો એ દરિયો પણ શાંત નથી. કેમ કે એનું નામ જ સમુદ્ર દરિયો છે, એટલે કેટલાક તરંગ મોજા હોવાના જ હોય છે. પણ એક સ્થૂળ ઉપમા આપી છે. તો અહીંયા ક્રોધાદિક કષાયનું સમાઈ જવું. જુઓ, ક્રોધમાન માયા લોભમાં આપણને ક્રોધની ખબર પડી જ જાય છે, આપણા ક્રોધની, બીજાના ક્રોધની. પણ માન માયા લોભમાં બહુ ખબર પડતી નથી, એટલે આપણને છેતરી જાય છે. તો એ બધા જ કષાયની વાત છે. ક્રોધાદિક કહી દીધું, ક્રોધ, માન, માયા, લોભ બધા કષાયનું સમાઈ જવું. અને જે કંઈ ઉદય આવેલા કષાય છે એમાં મંદતા થવી. માનો કે પૂર્વભવમાં કંઈક કર્યું છે તો એ કષાયનો ઉદય તો આવે છે, ફળ તો આપે છે. તો તે વખતે સ્વાધ્યાય ભક્તિમાં હોઈએ, અગર તો કોઈક એવા અનુષ્ઠાનમાં હોઈએ, પૂજા ભક્તિમાં હોઈએ, કંઈક એવા સામયિક પ્રતિક્રમણ આવશ્યકમાં હોઈએ, તો તે વખતે તે કષાયો મંદ થઈને નિર્જરી પણ જતા હોય છે. નૂતન કર્મ બંધ થતો પણ નથી. એવી જ રીતે ઉદય આવી ગયા છે જે કષાયો, તેમાં ઓછાપણું કરવું, ઓછું કરવું. વર્ષો પહેલાં જે ક્રોધ, માન, માયા, લોભ હોય અથવા ગયા વર્ષે હોય એમાં અને આ વર્ષમાં કંઈ ફરક પડ્યો, એ સર્વાયું છે, બેલેન્સ શીટ કરવાનું છે. તો એ રીતે આપણને ખ્યાલ આવે છે કે ક્યાં હતા અને ક્યાં ગયા. દર વખતે આપણાથી શાંતિ, ક્ષમતા રહી શકે છે કે કેમ, એ બધું પોતે પોતાનું આંતરનિરીક્ષણ કરવાનું છે. એટલે ઉદય આવેલા કષાયોમાં મંદતા થવી, પછી વાળી લેવાય તેવી આત્મદશા થવી. વાળી લેવાય તેવી, જે કાંઈ નિમિત્તો છે ત્યાંથી પાછું ફરી જવું, અશુભ નિમિત્ત હોય તો પાછું ફરી જવું, અને નહીં તો શુભ હોય તો તેમાં વૃત્તિ વાળી લેવી અને આત્મદશા કરી લેવી. અથવા અનાદિકાળની વૃત્તિઓ સમાઈ જવી, તે સમ. અનાદિકાળની વૃત્તિ શું છે? તો કે પ્રમાદ, નિદ્રા વગેરે તો છે જ, પછી કષાય વગેરે કરવાની પણ છે જ. જ્યાં સુધી પામ્યા નથી, સમ્યક દર્શન પામ્યા નથી, તો આ બધી વૃત્તિઓ છે ને છે જ. આપણે ના પાડી શકીએ તેમ નથી. એમાં જ્ઞાની ભગવાન તો અનંતાનુબંધી કષાયને ખાસ કહે છે, એટલે તેનું મૂળિયું તો જવું જ જોઈએ. તે દર્શનમોહ છે અને તે જશે, અનંતાનુબંધી કષાય જશે તો દર્શનમોહ જતાં આપણને સમ્યક દર્શન થવાનું જ છે. શાસ્ત્રકારોએ જુદી જુદી રીતે પ્રસમ મૂક્યું છે. એક સુંદર શ્લોક છે, પ્રસમો વિષયે શું ઉચ્ચૈર્ભાવ ક્રોધાદિકે શુચ લોક અસંખ્યાત માત્રે શું સ્વરૂપાર્થિથિલમ મનઃ. બહુ સુંદર છે. 5 ઇન્દ્રિયના વિષયમાં અને અસંખ્યાત લોક પ્રમાણ ક્રોધાદિક ભાવોમાં સ્વભાવથી જ મનની શિથિલતા કરી દેવી, એટલે કે મનની પ્રવૃત્તિ ન થવા દેવી, તેનું નામ પ્રસમ છે. 5 ઇન્દ્રિયના વિષય તો છે, તરત જ
વર્ણગંધ રસ સ્પર્શ પૂતગલનો સ્વભાવ છે, તેમ ઇન્દ્રિયના વિષયમાં કાયા, જીભ, નાક, આંખ અને કાન, આ 5 ઇન્દ્રિય વડે કોઈને કોઈ વિષયોમાં પ્રવર્તન તો સમય સમયે છે. એ 5 ઇન્દ્રિયના વિષયમાં અને અસંખ્યાત લોક પ્રમાણ એવા ક્રોધાદિક ભાવ, એટલે કાં તો ક્રોધનો છે, કાં તો માનનો છે, કાં તો માયાનો છે, કાં તો લોભનો છે. અનંતાનુબંધી કશાય છે. સમ્યક દર્શન ન હોય ત્યાં સુધી અનંતાનુબંધી કહેવું જ પડે કે છે, માનીએ કે નહીં. અનંતાનુબંધીની ચોકડી ક્ષીણ થાય અગર તો ઉપશમ પામે ત્યારે જ કહી શકાય ક્ષય ઉપશમ કે ક્ષ ઉપશમ, કે હવે ક્ષ ઉપશમ સમ્યક દર્શન થયું, અથવા તો કોઈ પણ એક જાતનું સમ્યક દર્શન થયું. એટલે તે નથી તો આ માનવું જ પડે કે ઇન્દ્રિયના વિષયમાં પ્રવર્તન છે. એવી જ રીતે આપણને લોક પ્રમાણ અસંખ્યાત કહી દીધા છે, કેમ કે શાસ્ત્રો તે શાસ્ત્રો જે જીનવાણી છે. કૃપાળદેવે પણ તેમજ કહી દીધું છે કે અનંતકાળથી છે, એટલે એટલા લોક પ્રમાણ હજુ અસંખ્યાત રહેલા છે. તે ભાવોનું વાત કીધી છે. જેમ સંયમ સ્થાન કીધા છે અસંખ્યાત છે, તેમ કશાય અધ્યવસાય સ્થાન પણ અસંખ્ય કયા છે. બંને લોક પ્રમાણમાં અસંખ્યાત રીતે રહેલા છે. એટલે અનેક કહેવું એની બદલે અસંખ્યાત કહ્યું છે. એમાંથી સ્વભાવથી જ, મૂળથી જ, કુદરતી રીતે જ, અથવા તો સમ્યક દર્શન લેવું છે તો પ્રયત્નપૂર્વક, પણ મનની શિથિલતા કરવી. તો મનનો નાશ નથી, મનનો લય નથી, પણ મન મંદ તો પડે. મન ઓછા તો વિકલ્પ કરે, ઓછા સંકલ્પ કરે, ઉધામાં ઓછા કરે, ઉત્પાત ઓછા કરે, એ તો થઈ શકે. તો મનની પ્રવૃત્તિ થવા ન દેવી. વચન પર કંટ્રોલ નથી, કાયા પર કંટ્રોલ નથી, મન પર કંટ્રોલ છે. તો અહીંયા મનથી લીધું છે કે મનથી ન થવા દેવું, તેનું નામ શમ અથવા પ્રશમ. આ જ વસ્તુને બીજી રીતે મૂકે છે કે કોઈ જીવે અપરાધ કર્યો, દોષ કર્યો, તો તેના પ્રત્યે ક્ષમાભાવ ધારણ કરવો કે દાખવવો, તે પણ આ પ્રશમનું જ લક્ષણ છે. પેલું પોઝિટિવલી સ્પીકિંગ હતું કે સ્વભાવથી જ મનની પ્રવૃત્તિ ઓછી કરવી, એમાં ન જવા દેવું, ઢીલું રાખવું, એટલે કે શિથિલ કરવું, મંદ કરવું. બીજું છે કે અપરાધી, ગુનેગાર કોઈ પણ જીવ છે અથવા જેણે પણ દોષ કર્યો છે તેના પ્રત્યે આપણી ક્ષમા રાખવી, તે પણ ઉપશમનું જ લક્ષણ છે. જો અનંતાનુબંધી કશાયનો અનુભવ ન થાય અને અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની કશાયનો કંઈક મંદ ઉદય હોય તો જ આ પ્રમાણે ક્ષમા રહી શકે છે. આપણને તરત જ પ્રશ્ન થાય કે આવું શમ કે ઉપશમ કેટલીક વખત ક્ષમા રહી શકે છે, કેટલીક વખત નથી રહી શકતી, અથવા કોઈ વખત રહી શકતી નથી. તો કારણ શું છે? તો કૃપાળદેવે કારણ મૂક્યું છે કે અનંતાનુબંધી કશાયનો તે વખતે ઉદય નથી, અભાવ છે. અને પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની જે કશાય કયા એનો ઉદય પણ મંદપણે ભજે છે, મંદ છે. અનંતાનુબંધી કશાય મૂળ છે, ઉગ્ર છે, એટલે એનો ત્યાં ઉદય નથી, ઉદયનો અભાવ કહી દીધો છે. તત્સમય પૂરતું, તે નિમિત્ત પૂરતું, તો તે રીતે ક્ષમા રહી શકે છે, ન તો રહી શકતી નથી. જો એક વખત રહી શકે, અનેક વખત રહી શકે, તો સમૂળગી સદંતર બધા જ પ્રસંગ નિમિત્તમાં પણ રહી શકે તેમ સમજાય છે. અને માનો કે ચારિત્ર મોહનીય કર્મનો ઉદય હોય તો સમ્યક દૃષ્ટિની ઈચ્છા નથી, તેમ છતાં તેનાથી કોઈક આરંભવાદી ક્રિયા થઈ જાય છે, કંઈક સમરમ સમારંભ આરંભ હિંસાના ભાવ થઈ જાય છે, એટલે કે ક્ષમાના ભાવમાં રહી શકતો નથી, તો પણ તેને ત્યાં દોષ થતો નથી. કેમ કે એનું પ્રશમ ગુણનો અવલંબન તો છે જ, પ્રશમ ગુણ તો છે જ. એક વખત જ્ઞાન થઈ ગયું છે, સમ્યક દર્શન પ્રગટી ગયું છે, એટલે એને પ્રશમ ગુણ તો રહેવાનો જ છે. એની પ્રતીતિમાં કોઈ ફેર નથી. એની શ્રદ્ધા, એની રુચિ, એની પ્રતીતિ, એનું આચરણ, આચરણમાં કદાચ દેખાય કે એણે ક્રોધ કર્યો, માન કર્યું, માયા કર્યો, લોભ કર્યો, તો પણ શ્રદ્ધા, રુચિ અને પ્રતીતિ એ 3 વસ્તુ હોવાથી અને પ્રશમ ગુણ હોવાથી પ્રશમ ગુણનો ત્યાં નાશ પામતો નથી. ત્યાં એને શમ કે ગુણ તો રહે જ છે. એટલે કે હૃદયમાં તો સમતા, સમભાવ, સમનભાવ જે કયો તે શીતલીભૂતતા છે, બહાર ગમે તે હોય. બાહ્ય ભાવે જગતમાં વર્તો અને અંતરંગમાં એકાંત શીતલીભૂત રહો, એ જ બોધના છે. 71-72મો પત્ર હતો, એક લીટીનો પત્ર. તો કૃપાળદેવે ત્યાં શમની જ વાત મૂકી છે, અહીંયા પણ શમ કર્યું છે. સમ્યક દર્શન વિના પ્રશમ ગુણ હોય એમ પણ બને. તો સમ્યક દર્શન વિનાનો પ્રશમ ગુણ હોય તો તેને મિથ્યા સમતા કહીએ છીએ. તે મિથ્યા પ્રશમ અથવા તો પ્રશમાભાસ કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં પ્રશમાભાસ આવે ત્યારે આ જ છે, શબ્દ જ મૂક્યો છે. જેમ નયાભાસ આવે, જૈનાભાસ આવે, એવી રીતે મિથ્યાભાસ આવે, એવી રીતે પ્રશમાભાસ. કેટલીક વખત કોઈ જીવમાં ક્ષમતા, સહનશક્તિ હોય, ગમે તે કારણે એ સામું ન બોલે, સામું કંઈ રિએક્ટ ન કરે, વર્તે નહીં, ક્ષમા જ રાખે, એટલે એમ થાય કે એ તો મૂળથી શાંત જ છે, પણ તેથી કંઈ સમ્યક દર્શનવાળો પ્રશમ ગુણ પ્રગટ્યો નથી. પણ પ્રકૃતિ જ શાંત હોવાથી પ્રતિકાર કરતા નથી, અથવા સહનશક્તિ હોવાથી મનમાં ગળી જાય છે, ખમી કુંદે છે, એમ ઘણું બધું દેખાય. શારીરિક ક્ષમતા પણ ઘણી બધી રાખી શકે વેદનાના ઉદયમાં,
પણ એથી કરીને સમ્યક દર્શનવાળો પ્રશમ ગુણ અથવા એને સમ્યક દર્શન છે તેમ કહ્યું જતું નથી. એટલે પ્રથમ લક્ષણ જે કીધું છે સમ, એ સમતા ગુણ સારો ગુણ છે, અપનાવવા જેવો છે, ગ્રહણ કરવા જેવો છે, પણ મિથ્યા દર્શન સમ્યક દર્શન વિનાનું એકડા વિનાના મીંડા જેવું છે. તો એમાં આપણને કંઈ રસ નથી. એકડામાં રસ છે, મીંડા મૂકવામાં રસ નથી. એટલે ક્ષમતા ન રાખવી એમ નથી, ક્ષમતા તો રાખવાની છે, પણ સમ્યક દર્શન હોય તે પછીની ક્ષમતા લેખે લાગે છે, પછીનો પ્રસમ ગુણ જ્ઞાની પુરુષો ગણે છે, કન્સિડર કરે છે. બીજો ગુણ લઈએ, મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં, અભિલાષા નહીં, તે સંવેગ. માત્ર મોક્ષ અભિલાષ, મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઈચ્છાય નહીં ને અભિલાષાય નહીં. અભિલાષા એ પણ મિથ્યાત્વજન્ય હોય છે. મુક્ત થવાની કે મોક્ષે જવાની એક જ અભિલાષાની છૂટ આપી છે, એક જ વિકલ્પની છૂટ, એક જ પરિચયની છૂટ, કે પરિભ્રમણ કેમ સમાપ્ત થાય તે વિકલ્પની છૂટ. આ પદાર્થ પરિચય કરવા યોગ્ય છે એક જ, તે આત્મા. એવી જ રીતે એકની જ છૂટ આપી છે, તે મુક્ત થવાની કે માત્ર મોક્ષ અભિલાષ. એ સિવાયની સઘળી અભિલાષા છે તે મિથ્યાત્વજનિત હોવાથી તેને સમ્યક દશામાં સ્થાન નથી. કોઈ પણ એટલે કોઈ પણ અભિલાષા, ત્યાં મહત્વાકાંક્ષા, કાંક્ષા, આકાંક્ષા, ઈચ્છા, મોહ, મમત્વ, અભિલાષા, અભિપ્સા, જે પણ શબ્દ લાવો તે પણ બધા જ અભિલાષા, તે બધા મિથ્યાત્વજનિત ભાવ છે. એટલે કે સમ્યક દર્શન સિવાયની છે, સમ્યક દર્શન વિનાના ભાવો છે, તેથી તે ચાલી શકતું નથી. તો સંવેગ કોને કહેવાય? કે સમ વત્તા વેગ. સમ્યક પ્રકારે બધી બાજુથી, અને વેગ, વેગીલો ઘોડો કહીએ, વેગીલી ગતિ કહીએ. મોક્ષ માર્ગ પ્રત્યે તેજીથી ચાલવા લાગે, વાયુના સપાટાની જેમ ચાલે, વાયુ વેગે ધસી રહેલા પરમ કૃપાળુદેવ, એમ ગાંધીજીનું વિશેષણ છે કે કૃપાળુદેવ એટલે વાયુ વેગે મોક્ષ માર્ગ પ્રત્યે ધસી રહેલા મેં જોયા છે, મેં ઉલોક્યા છે, એ મહાત્મા ગાંધીજીના શબ્દો છે. તો અહીંયા સંવેગ કોને કહીએ? તો કે સંવેગ પરમોત્સાહો ધર્મે ધર્મ ફલે ચિત્ત, સધર્મેશુ અનુરાગો વા પ્રીતિર વા પરમેષ્ઠિષુ. પહેલી જ વાત મૂકી, આત્માના ધર્મ અને ધર્મમાં ફળમાં પૂરો ઉત્સાહ થવો. તે આત્માના ધર્મ શું અને સાથે સાથે ધર્મનું ફળ શું? તો કે આત્માનો ધર્મ તો એક જ છે, શુદ્ધાત્માનો અનુભવ, તે જ ધર્મ, વસ્તુનો સ્વભાવ, તે જ ધર્મ. અને ધર્મનું ફળ શું છે? તો કે અનુભવ થયો માટે અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ થઈ, અવિનાશી સુખની પ્રાપ્તિ થઈ, ભલે ને ઘડીભર, ક્ષણભર, અને પછી હર હંમેશ માટે થાય. એટલા માટે એ ધર્મનું ફળ છે. તો ધર્મ અને ધર્મનું ફળ એ બંને માટે જેનો પૂરો ઉત્સાહ છે તેને સંવેગ છે એમ કહેવાય. એ પૂરેપૂરો ઉત્સાહ, જે કૃપાળુદેવ કોઈ વખત મુમુક્ષુને કહ્યું છે કે તમ જીવોમાં ઉલ્લાસમાન વીર્ય નથી, ત્યાં શું પ્રવર્તી શકે, ઉપાય શું થઈ શકે? એટલે કે ઉલ્લાસ જ નથી, તમને ઉત્સાહ જ નથી, તો પુરુષાર્થ શું થઈ શકે? કૃપાળુદેવ પોતાને એમ લાગી ગયું કે જીવોને પુરુષાર્થ કરવો નથી, જીવોને કોઈ એવો ઉત્સાહ કે ઉલ્લાસ જ નથી, ત્યાં કાંઈ પ્રવર્તન થઈ શકતું નથી. પછી બીજું કીધું છે સંવેગમાં કે સમાન ધર્મીઓમાં અનુરાગ કરવો. સમાન ધર્મી, આપણે જે ભગવાનને ભજતા હોઈએ અથવા આપણે જેને ધર્મની વ્યાખ્યા કહેતા હોઈએ, સમકક્ષ હોય, સમવયસ્ક હોય, એવી રીતે સમાન ધર્મી છે. એક સરખો ધર્મ, એક સરખી માન્યતા હોય, એક સરખી શ્રદ્ધા હોય, એક સરખી પ્રતીતિ હોય, એક વ્યક્તિ વિશેષ ઉપર હોય. અગર તો એક મોક્ષ માર્ગની જેને ધર્મ જ પ્રાપ્ત કરવો છે એ રીતે હોય, કે આત્માનો અનુભવ જ કરવો છે એ હોય, તો તેમાં અનુરાગ કરવો. ત્યાં અનુરાગનો અર્થ શું છે એ પણ કહી દીધું છે કે અનુરાગ એટલે ત્યાં પ્રેમ, પણ પ્રેમ કેવો? તો કે એ જે તે જીવોના ગુણ ઉપર અનુરાગ કરવો, ગુણ પ્રત્યે વાત્સલ્ય, ગુણ પ્રત્યે પ્રીતિ. બીજો કોઈ જ અનુરાગ અહીં મોક્ષ માર્ગમાં સંભવી શકે નહીં. અભિલાષાના અર્થમાં પણ અનુરાગ ચાલે નહીં. બહુ સ્પષ્ટતાથી ઘણા બધા શ્લોક એમાં મૂક્યા છે, આપણે અત્યારે ભલે લેતા નથી, પણ ચોખ્ખું કહી દીધું છે કે એના ગુણ છે તે લઈ લેવાના છે, પણ ગુણ ઉપર પ્રીતિ, ગુણ પર અનુરાગ, બાકી નહીં. બીજી રીતે મૂક્યું છે કે અધર્મ અને અધર્મના ફળથી નિવૃત્તિ કરવી. પહેલાં એમ કહ્યું કે ધર્મ અને ધર્મના ફળની પ્રાપ્તિ કરવી, એના પ્રત્યે સંવેગ, ગતિપૂર્વક જવું, વેગીલું જવું. પછી એથી પ્રતિપક્ષી રીતે કીધું, બીજી રીતે કીધું કે અનુભવી અધર્મ અને અધર્મની જે કંઈ ફળની નિવૃત્તિ કરી લે છે. અધર્મય નથી જોઈતો અને અધર્મના ફળે નથી જોઈતા. અધર્મની નિવૃત્તિ કરે એટલે શું? કે શુદ્ધાત્મા સિવાયના અને એની શ્રદ્ધા અને અનુભવ સિવાય એ રહે જ નહીં. એ ક્યારે બને?
ધર્મ સિવાયની જે કંઈ ક્ષણો છે, સમય છે, તે અધર્મ કયો છે. ધર્મ શું? તો કે વસ્તુનો સ્વભાવ તે તેનો ધર્મ. ત્યાં ધર્મ એટલે શુદ્ધાત્માનો અનુભવ કયો છે. તો શુદ્ધાત્મા અનુભવની ધારા તો જેટલો વખત રહે તેટલો વખત રહે, પણ તે સિવાય જે કંઈ બીજું છે તેની નિવૃત્તિ કરવી, તેનું નામ સંવેગ. એટલે કે ધીમે ધીમે બધું કાપતું જવું, કટ કરતું જવું. અને ત્રીજું જે કીધું છે, અથવા પંચ પરમેષ્ઠીમાં પ્રેમ કરવો. 8 શબ્દ છે અનુરાગનો અર્થ. પંચ પરમેષ્ઠી શું? પ્રીતિર્વા. પ્રીતિનો અર્થ ગુજરાતી આપણે અહીંયા પ્રેમ કરીએ છીએ, અનુરાગ કહીએ છીએ, આસક્તિ કહે છે. કેમ પંચ પરમેષ્ઠીમાં એવો કરવાનું કીધો છે? તો કે પંચ પરમેષ્ઠી એટલે જ સહજાત્મ સ્વરૂપની જેને અંશે પ્રાપ્તિ છે અથવા તો પૂર્ણ પ્રાપ્તિ છે. અર્યંત અને સિદ્ધ પૂર્ણ પ્રાપ્તિ છે, અને આચાર્ય ઉપાધ્યાય મુનિ અથવા નિર્ગ્રંથ અથવા જે કહેતા હોય તે સાધુ સાધ્વીજી, તો તેને અંશે પ્રાપ્તિ છે, પરિપૂર્ણ પ્રાપ્તિ નથી. એટલે તે બધા જ પંચ પરમેષ્ઠી સહજાત્મ સ્વરૂપી તો છે જ, કૃપાળદેવ સહજાત્મ સ્વરૂપ વિલાસી છે જ. તો તે બધાને પ્રણામ કરીએ છીએ, પછી કહીએ છીએ વંદે તદ્ગુણ લબ્ધયે. તેમની પાસે જે ગુણો રહેલા છે તેની પ્રાપ્તિ માટે, તેની ઉપલબ્ધિ માટે વંદન કરાય છે, બીજું કાંઈ નથી. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ છે, અર્થાત પ્રભુ પ્રત્યેનો પ્રેમ, શુદ્ધાત્મા પ્રત્યેનો પ્રેમ કે અનુરાગ, અને તેવા ગુણો મને પણ જોઈએ છે. મારી પાસે છે તો સહી, પણ પ્રગટાવ્યા નથી. એમણે વ્યક્ત કર્યા છે અને મેં વ્યક્ત કર્યા નથી. તો તેના માટેનો જે કંઈ ભાવ અથવા તો ઝડપ અથવા તો જે કંઈ પ્રયાસ, પુરુષાર્થ, તે બધું સંવેગ છે. એટલે શ્રમ પછી આવ્યું તે સંવેગ. એક વસ્તુ ગમી જાય, એક વસ્તુની રુચિ થઈ જાય, રઢ લાગી જાય, એટલે આપણે એ લીધા વિના જંપીએ નહીં. સામાન્યપણે બાળકો તો એવું કરતા જ હોય છે, પણ આપણે પણ એવું કરતા હોઈએ છીએ કે એક મંડી પડ્યા એટલે મંડી પડ્યા. તો પ્રભુશ્રીજી એ જ કહે છે કે મંડી પડો ને આમાં બીજી શું વાત છે. હવે બીજું બધું બેઠો હોય તે બીજું જુએ. એક મંડી પડો, એક મોક્ષ લેવાનો છે, તો મોક્ષ અભિલાષ, સંવેગ, જલ્દી જલ્દી તે રસ્તે પહોંચી જવું. બીજું બધું સાઈડમાં જે આવે તે. આપણું એક ડેસ્ટિનેશન નક્કી હોય છે, ક્યાંય જવા નીકળ્યા હોય છે, તો ગમે તેવા વિઘ્ન આવે, અંતરાય આવે, અને આજુબાજુ કે ઉપર નીચે ગમે તે વિઘ્ન અંતરાય વચ્ચે સપડાઈ જઈએ તો પણ આપણું લક્ષ્ય ચૂકતા નથી. જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચીએ જ છીએ. ગમે તેવા વિઘ્ન આવે, ગમે તેટલી મુશ્કેલી આવે, ત્યાં ખડી રહેતા નથી, રોકાઈ રહેતા નથી. રોકાઈએ તો પણ ઓછામાં ઓછો સમય રોકાઈને પાછા રસ્તે પડી જઈએ છીએ. તો એ જ સૂચવે છે કે લીધી વસ્તુ મૂકવી નહીં. તો પછી મોક્ષ જ જોઈએ છે, મુક્તિ જ જોઈએ છે, આત્માનું જ કલ્યાણ કરવું છે, તો જલ્દી જલ્દી ઝડપથી કરવાનું છે. આમ પણ વચનામૃતજીમાં કૃપાળદેવ શુભ અને શીઘ્ર શબ્દ તો બહુ જ મુખ્ય છે. શુભ, શીઘ્ર અને સત્વર એમને હંમેશા આવે, જ્યાં પણ છે ત્યાં આવે. નારાજ છંદમાં પણ સરસ મૂકેલું છે કે અનંત સુખ, અનંત દુઃખ, સુખ ત્યાં ત્યાં રહીને મિત્રતા. જ્યાં અનંત સુખ છે ત્યાં કોઈને મૈત્રી કરવી નથી, જ્યાં અનંત દુઃખ છે ત્યાંથી કોઈને નિવૃત્તિ કરવી નથી. એ જ શ્રી કૃષ્ણજી અને અર્જુનજી વચ્ચેનો સંવાદ છે ભગવદ્ ગીતામાં, કે જાનામી ધર્મમ અને જાનામી અધર્મમ, નચ મે પ્રવૃત્તિ હે નચ મે નિવૃત્તિ. શ્રી કૃષ્ણજી કહે છે કે તું બાણ ચલાવ, તો પણ કહે છે કે હું અધર્મ જાણું છું છતાં નિવૃત્તિ લઈ શકતો નથી, ધર્મ જાણું છું છતાં પ્રવૃત્ત થઈ શકતો નથી. એ જ હાલ લગભગ બધા સંસારી જીવના છે. જાણે છે ખોટું છે, કરવા જેવું આ છે, છોડી દે જેવું તે છે, પણ તે છોડી શકાતું નથી ને આગ્રહણ થઈ શકતું નથી. કૃપાળદેવ લખે 583માં પત્રમાં કે લોક વ્યવહાર, લોકસંગ ભજવો ગમતો નથી અને તજવો બનતો નથી. ટૂંકમાં આપણને તો શીખવાડી દીધું છે કે પરપ્રેમ પ્રવાહ બઢે પ્રભુ છે. એટલે બીજી કોઈ આડી અવડી વાત ન કરતા વિધિરૂપે અર્થ કરો કે નિષેધ રૂપે અર્થ કરો, પણ સંવેગનો અર્થ અહીંયા એક જ છે કે ગુણીજનો પ્રત્યેનો અનુરાગ, પંચ પરમષ્ઠી પ્રત્યેનો અનુરાગ, અને એ ગુણની પ્રાપ્તિ, ઉપલબ્ધિ કરી રહીએ ત્યાં સુધીની જે કાંઈ ઝડપ છે, જે પ્રયાસ છે, તેનું નામ સંવેગ. ત્રીજું છે નિર્વેદ. કેટલાક શાસ્ત્રોમાં નિર્વેદ જુદું મૂકતા નથી. સંવેગ અને નિર્વેદ બંને એક સિક્કાની બંને બાજુ છે. એક બાજુથી જલ્દી જવાનું છે એનો અર્થ જેમ કે બીજેથી અટકી જવાનું છે, વિરમી જવાનું છે, સ્ટોપ થઈ જવાનું છે. ન થઈ શકાય તો પણ બીજેથી ગતિમંદ કરવાની છે. એક પગ ઉપાડીએ છીએ, એક પગ સ્થિર રાખીએ છીએ, પણ જોત જોતામાં જ બંને પગથી ગતિ થઈ શકે છે, ચાલી શકાય છે. પણ ઘડીભર એક પગ વિસામો લે છે, એટલે કે ટેકવે છે, સ્થિરતા કરે છે, પછી બીજો પગ, પણ એકદમ એક પછી એક થતું હોવાથી ખ્યાલમાં આવતું નથી. એવું જ સંવેગ નિર્વેદનું છે કે મોક્ષ માર્ગ પ્રત્યે પ્રગતિ કરે છે, પ્રયાણ કરે છે. એનો અર્થ જ એમ કે સંસાર અને સંસારના ભાવ પ્રત્યેથી પીછેહટ કરે છે, ત્યાંથી પાછો વળે છે, ત્યારે જે મોક્ષ માર્ગમાં ગતિ કરી શકે છે.
એક જગ્યાએથી જોડે છે તો એક જગ્યાએથી તોડે છે. પહેલું તોડે કે જોડે? તો કે પ્રીતિ અનંતી પર થકી તોડે તે જોડે. દેવચંદ્રજી મહારાજના સ્તવનમાં ગાઈએ તે પ્રીતિ અનંતી પર થકી પરદ્રવ્ય, પર સ્વભાવ, પારકા, પરાયા, પરિસ્થિતિ બધું જ પર છે. પોતાના આત્મા સિવાય એ જ એક સ્વાર્થ છે, બીજું બધું પરાર્થ પરાર્થ ને પરાર્થ. તો પરાર્થમાં જ જિંદગી ગાડી, બીજા માટે જ જીવ્યા, પોતાના માટે શું જીવ્યા? પૂછવા જેવું છે. જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું, ત્યારથી હવે ઘણી થઈ અરે જીવ, હવે થોભ એ નિર્વેદ. હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ, પ્રમાદ છોડી જાગૃત થા, નહીં તો મનુષ્ય ચિંતામણી જેવો આ દેહ, રત્ન ચિંતામણી જેવો મનુષ્ય દેહ ભવ જે કયો તે નિષ્ફળ જશે. તો એ જ વસ્તુ આપણને સૂચવે છે. પછીનું તો પરિણામ છે, આપણે તો આટલું જ કરવા જોઈએ. હે જીવ તો સંબોધન છે, અને આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ એટલે સંસાર થકી અને કરવાનું તો શું? વિરામ પામ એટલું જ. બીજું બધું તો એનો વિશેષણ વિસ્તાર છે, આગળ પાછળની વાત છે, તો એ વિરમી જવા જેવું છે. તો નિર્વેદની વ્યાખ્યા મૂકી છે શાસ્ત્રોમાં કે ત્યાગ સર્વાભિલાષસ્ય નિર્વેદો લક્ષણાત તથા સહ સંવેગ અથવા ધર્મ સાભિલાષો ન ધર્મવાન. સંવેગની વાત હતી તે જ નિર્વેદમાં મૂકી છે. બંને એક જુદી જુદી રીતે મુકાય છે કે આ સંસારમાં સર્વ કરતા સર્વ અભિલાષાઓનો ત્યાગ કરવો, અથવા સંસારથી બરાબર પૂંઠ આપી વૈરાગ્ય ધારણ કરવું, તેનું જ નામ ધર્મ છે. વૈરાગ્ય વિનાનો ધર્મ હોઈ શકતો જ નથી. માટે વૈરાગ્ય કયો, નિર્વેદ કયો, એનું જ બીજું નામ ધર્મ શબ્દ આપી દીધો છે. કેમ કે જેને અભિલાષા છે, કાંઈ પણ અભિલાષા છે, તે કોઈ દિવસ ધર્મધારક થઈ શકતો નથી. તે વસ્તુના સ્વભાવમાં આવી શકતો જ નથી. વસ્તુ શું? આત્મા પોતાના નિજ સ્વભાવના ભાનમાં આવી શકતો નથી. કેમ કે તેને ક્યાંક વૃત્તિ ડોળાયેલી છે, બીજી અભિલાષા છે. જ્યાં પરની અપેક્ષા આવી, જ્યાં કંઈક અપેક્ષા આવી, કાંઈક ઈચ્છા આવી, કાંઈક અભિલાષા આવી, તે ભૂલ છે એમ કેવું છે. એટલે નિર્વેદ જેને આવે છે તેને એમ જ થાય, પહેલું તો નિર્વેદ આવતા પહેલાં એમ જ થાય કે બહુ ફર્યો, બહુ રખડ્યો, અનંતકાળથી રખડ્યો, બોલવા પૂરતો નહીં, ગાવા પૂરતો નહીં, પણ મનથી વિચારે કે ખરેખર આ જ કર્યું છે, આ જ રૂટીન અને આમ જ છે. તો આમાંથી કંઈક નીકળવાનો રસ્તો તો હોવો જોઈએ. જ્ઞાની પુરુષો નીકળી ચૂક્યા છે, નીકળી શક્યા છે. આપણી જેમ જ કે આપણા કરતાં પ્રતિકૂળ સંયોગો વચ્ચે રહીને પણ નીકળી ગયા છે. તો એ જ વસ્તુ આપણને લાગુ પડે છે. તો ભ્રાંતિમાં પરિભ્રમણ કર્યું. પહેલું તો આપણે ભૂલા પડ્યા છીએ, વહેમ છે, અજ્ઞાન છે, મિથ્યાત્વ છે, ભ્રાંતિ ભ્રમમાં જીવીએ છીએ, એ જ સમજાતું નથી. શાંતિ છે, નિરાંત છે, નવરાશ છે, ફુરસદ છે, મજા છે, આનંદ છે, એવા જ શબ્દો આપણને સાંભળવા મળે અને બોલવાની ટેવ પડી ગઈ છે. ખરેખર મનમાં તો રહેવું જોઈએ કે શું શાંતિ ને શું સુખી ને શું આ બધી વાત છે. ખરેખર તો એમ જ થાય કે આ એક દિવસ કપાય છે, એક કલાક કપાય છે, એક ક્ષણ જાય છે, અને હજુ તો મોક્ષે ગયો નથી, અથવા તો સંસાર જ ઊભેલો છે. થોડી વારે સંસાર ઊભો થાય છે. કોઈને કોઈ કારણે નવા ભવ ઊભા થઈ જતા વાર લાગતી નથી. કંઈક વિષમ પરિણામ કર્યું, વિષમ આત્મા થયો નથી, કશાયાત્મા થયો નથી, કે કેટલાક ભવ ઊભા કરી દે છે. થોડાક ભાવ ઊભા થાય છે અને એના પરિણામે થોડાક ભવ ઊભા થઈ જાય છે. કોઈ એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સાથેની નાની સી વાતમાં પણ તરત જ ભવ ઊભા થઈ જાય છે. તો શું કામ હવે ભવ કરવા? કોના માટે કરવા? આપણને તો રસ નથી. તો પોતે પોતાનું જ કલ્યાણ કરવાનું છે. હવે બહુ થયું, હવે ઘણી થઈ, એમ કરીને પોતે પોતાને જ થોભાવે, અટકાવે તો થાય. અને એનું નામ નિર્વેદ. કે જગતમાં બીજું કાંઈ નથી. તો પછી જે કાંઈ છે તે પોતાનો આત્મા છે, અને એનું આ 3 કાળમાં અને 3 લોકમાં એનું અસ્તિત્વ મીટી ફીટી જવાનું નથી. પોતાની પાસે બધું જ છે. 1.5 જેટલું, ટપકા જેટલું અસ્તિત્વ કહીએ, પણ તે સિદ્ધશિલામાં સિદ્ધાત્મા થઈને બિરાજે છે. જે ટપકું આપણે સિદ્ધશિલા પર મૂકીએ છીએ તે તો આત્મા છે આપણી પાસે. એટલે આપણી પાસે પણ શુદ્ધ દ્રવ્ય છે, શુદ્ધ સ્વરૂપ છે. તો શુદ્ધ સ્વભાવના ભાનમાં આવીને પરિભ્રમણની સમાપ્તિ કેમ ન કરીએ? કૃપાલદેવને ઘણું લાગ્યું છે, એટલે કહે છે કે હવે તો એ નિર્વેદ. આખા સંસારમાં બધા જીવની વાત જોઈએ તો કેટલા જીવને એવું થાય છે, એટલું ક્લિક ક્યારે થાય છે કે આ પરિભ્રમણ, આ જીવનમાં ખાલી વ્યર્થ નિરર્થક જીવન વેડફાય છે. કોઈ એમ નથી, કોઈ ધ્યેય નથી, લક્ષ્ય નથી. જે લક્ષ્ય છે તે લૌકિક ભૌતિક છે. હું ક્યારે પરિભ્રમણ સમાપ્ત કરું, મોક્ષે જઉં, નિર્વાણને પ્રાપ્ત કરું, તેવું બહુ ઓછા જીવને છે. સંસારમાં કંઈક ધર્મ વગેરે કરવા જેવો છે એવું પણ બહુ જ ઓછા જીવને લાગે છે. જ્યારે એવું લાગે છે, એવી જિજ્ઞાસા જાગે છે, તે પણ કૃપાદેવ કહે છે કે અંશે તો કલ્યાણવત જ છે. એવો ભાવ જ કેટલાને થાય છે.
વસ્તુ સમજાય છે કે જેટલા જીવો જોઈએ છીએ, જેટલા જીવોને ઓળખીએ છીએ એમાંથી અને કલ્યાણની ભાવના તો કેટલા જીવને છે. ધર્મ કરવાની ભાવના બહુ ઓછા જીવને છે અને ધાર્મિક કેવડાવવું છે પણ ધાર્મિક થવું નથી, ધર્મી થવું નથી. ધર્મી કહેતા જ સમ્યક દૃષ્ટિ, પરિણત થવું નથી. પણ ખરેખર પરિણતિ બોલે, પરિણમન તો કર્યા જ કરે છે પણ પોતે પોતાના ભાવમાં પરિણમે, વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકેત. ત્યાં એ દગો કરે છે, પોતે પોતાની સાથે જ વંચના કરે છે, છેતરપિંડી કરે છે, ઠગાઈ કરે છે. 5મું લક્ષણ છે મહાત્મ્ય જેનું પરમ છે એવા નિસ્પૃહી પુરુષોના વચનમાં જ તલ્લીનતા, તે શ્રદ્ધા ડેશ કરીને આસ્થા. 4થું લક્ષણ છે ત્યાં પહેલાં મૂક્યું છે શ્રદ્ધા અને પછી મૂક્યું છે આસ્થા. કેટલીક વખત જ્ઞાની પુરુષો શ્રદ્ધા અને આસ્થામાં બહુ ભેદ જુએ છે. અહીંયા જે કેવું છે તે આસ્થા કેવું છે, શ્રદ્ધા જુદી વાત છે. કેવી રીતે? તો કે મહાત્મ્ય જેનું પરમ છે એવા નિસ્પૃહી પુરુષોના વચનમાં જ તલ્લીનતા. આપણને પરમ કૃપાળુદેવનું મહાત્મ્ય લાગ્યું છે, પરમ કૃપાળુદેવને એથી અગાઉના જ્ઞાની પુરુષો, વિતરાગ પુરુષોનું લાગ્યું છે, એટલે સરવાળે આપણને વિતરાગીનું વચન માલુમ પડ્યું છે અથવા તો નિસ્પૃહી લાગે છે. તો એવા વચનમાં જ તલ્લીન થવું તે આસ્થા. તો એવા વચન શું છે? તો કે વચન જેવા તેવા નથી, પ્રવચન છે. એમાં તલ્લીનતા. જેમ જ્ઞાનીએ આત્માનું સ્વરૂપ કહ્યું છે તેમ માનીએ. સમતા, ઉરતતા, જ્ઞાયકતા વગેરે સ્વરૂપ મૂક્યા છે, ગુણ મૂક્યા છે તો આપણે માનીએ છીએ, પણ બોલવા પૂરતા માનીએ છીએ. હકીકતમાં માન્ય હોય તો જ્ઞાયકતા ગુણને માન્ય કરી હોય તો વાત છે માન્યની, તરત જ અનુભવ થવો જોઈએ. એ અનુભવનું અત્યંત કારણ એવું છે જ્ઞાયકતા. તે મોટું લક્ષણ છે આત્માનું. જ્ઞાન સ્વભાવ છે અને જ્ઞાયકતા એનો ગુણ કહી દીધો છે. તો પછી તેનાથી સ્વરૂપની પ્રાપ્તિ કેમ ન થાય? પણ એવું આપણને થતું નથી. એટલે અહીંયા પેલું આસ્થા લીધું છે એટલે એ લઈએ છીએ, પછી અનુકંપા લઈશું. તો આસ્થા, આ વત્તાસ્થા, આ ચારે બાજુથી મર્યાદામાં આત્મામાં સ્થા ઊભો રહેવું, ટકવું. આત્મામાં ઊભા રહેવા માટે આત્માની શ્રદ્ધા તો જરૂરી જ છે. તો ત્યાં આસ્તિક્ય શબ્દ છે, એટલે કે આસ્તિકતા, અસ્તિત્વ, એની શ્રદ્ધા. શ્લોકથી લઈએ તો આસ્તિક્યમ તત્વ સદ્ભાવે સ્વતઃ સિદ્ધે વિનિશ્ચિતિ ધર્મે હેતુ ચ ધર્મસ્ય ફલે ચ આત્માદિ ધર્મવત. સ્વતઃ સિદ્ધ એવો આત્મા પોતે જ પોતાની મેળે સાબિત થાય છે, કોઈએ સાબિત કરવો પડતો નથી. જળ વસ્તુમાં કંઈક સાબિતીની અપેક્ષા છે, આત્માની રીતે સાબિત જ થયેલો છે. જળમાં કોકે કહેવું પડે છે આ ટેબલ છે, આ ખુરશી છે, અથવા આ જળમાં વનસ્પતિ પહેલાં સજીવ હતી, હવે જળ થઈ એટલે લાકડું થયું, એમ આપણે ચોખવટ કરી શકીએ છીએ, આત્મા કરી શકીએ છીએ. વનસ્પતિ અગર તો વનસ્પતિ કરતાં જળ જીવો, જળ દ્રવ્ય પોતે કાંઈ સાબિત કરી શકતી નથી. જળ વસ્તુ, જળ જેવા જીવો તે વનસ્પતિ સ્થાવર કાંઈ હોવાથી, પણ છે તો જીવ જ, પણ તે પોતે કંઈ કહી શકતી નથી. જ્યારે જળ વસ્તુ ભલે ન કહે પણ આત્માને તો અપીલ થાય છે. આત્મા કહી શકે છે કે હું મારું સ્વભાવ સાબિત કરી શકું તેમ છું, મારી પાસે સ્વભાવ છે અને મારું સ્વરૂપ હું સાબિત કરું છું. એટલે ઇતિ સિદ્ધમ, એટલે કે સિદ્ધ થાય છે, સ્વરૂપ સિદ્ધ થાય છે, તે જ પછી મોક્ષમાં જાય છે, સિદ્ધાલયમાં જાય છે. એટલે આસ્તિક્યની વાત આવે એટલે આત્મા સ્વતઃ સિદ્ધ છે. એવી જ રીતે સ્વતઃ સિદ્ધ આત્મા તત્વના સદભાવમાં, ધર્મમાં, ધર્મના ફળમાં, ધર્મના કારણમાં નિશ્ચય બુદ્ધિ રાખે, વિશ્વાસ બુદ્ધિ રાખે, તેનું નામ આસ્થા, તેનું નામ આસ્તિક્ય. એટલે સત્પુરુષના વચનમાં તલ્લીનતા. એટલે સત્પુરુષના વચન કયા છે? તો કે વિતરાગના વચન. નિસ્પૃહી સત્પુરુષ હોવા જોઈએ એટલે વિતરાગ થયા. તો વિતરાગના વચન કહેવા તો કે આ કહી દીધું તે કે આત્મા છે, પછી બીજા 9 તત્વ છે. મુખ્ય તો જળ ચેતન 2, એમાં પણ મુખ્ય આત્મા. પછી 9 તત્વ કયા? જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિજરા અને મોક્ષ. એ 9 તત્વોના સદભાવમાં પછી ધર્મમાં આસ્થા છે, આશ્રવ તત્વ આમ જ હોય, સંવર તત્વ આમ જ હોય એમ શ્રદ્ધા છે. એવી જ રીતે નિર્જરા આ રીતે થાય છે એમ શ્રદ્ધા છે. એમ બધી જ તત્વની જ્યારે મીમાંસા કરીએ ત્યારે સમજાય કે આપણને કેટલીક શ્રદ્ધા નથી. પછી ધર્મમાં શ્રદ્ધા છે. ધર્મ એટલે વસ્તુનો સ્વભાવ, દ્રવ્યનો સ્વભાવ, તો તે ધર્મ. પછી ધર્મની બધી રીતે વ્યાખ્યા મૂકી છે તે આવી જાય. તો કેવા ધર્મમાં શ્રદ્ધા છે? ધર્મના કારણ શું હોઈ શકે એમાં શ્રદ્ધા છે. ધર્મનું ફળ મોક્ષ છે. મોક્ષમાં આ પ્રમાણે અનંતકાળ સુધી રહેવાનું છે, શાશ્વત સનાતન કાળ સુધી સ્થિતિ કરવાની છે, એવી શ્રદ્ધા છે. આવો કંઈક વિશ્વાસ, આવી શ્રદ્ધા, આવી પ્રતીતિ તે જે રાખવી તેનું નામ બુદ્ધિ કીધું છે. ત્યાં હજી નિશ્ચય બુદ્ધિ છે, વિશ્વાસ બુદ્ધિ રાખવી. હજી ત્યાં વિશ્વાસ કહી દીધું નથી, વિશ્વાસ બુદ્ધિ.
અને તે રાખવી તેનું નામ આસ્તિક્ય અથવા તો આસ્થા નામનો ગુણ છે. જીવ છે તે આત્મા છે, તે બધામાં છે. બધામાં એટલે જળમાં નથી. સર્વ પ્રાણી, ભૂત, જીવ અને સત્વ તેમાં આત્મા છે. તે નિત્ય છે, તે કર્તા છે, તે ભોગતા છે, તે મોક્ષ છે, તે મોક્ષનો ઉપાય છે. તો આ પ્રમાણે આપણે માનીએ છીએ. 6 પ્રવચન, 6 મહાપ્રવચન છે, એની શ્રદ્ધા છે, પૂછવાનું છે. સમ્યક દર્શન જોઈતું હોય તો સમ્યક દર્શનને રહેવાના નિવાસના સ્થાનક 6 કીધેલા છે. તો સમ્યક દર્શન આ 6 પદમાં રહે છે. તો 6 પદનો પત્ર એટલે તો દરરોજ બોલવાની આજ્ઞા છે અને આપણે પ્રેમથી બોલીએ પણ છીએ. તો ત્યાં વિચારણા માગેલી છે કે આ 6 પદની આપણને શ્રદ્ધા નથી તો કરવાની છે. શ્રદ્ધા છે તો બોલવા પૂરતી છે. હકીકતમાં ત્યાં શું કહેવું છે તો કે પહેલાં જ પદમાં કહી દીધું કે આત્મા છે, આત્માનું અસ્તિત્વ છે અને તું આપણે બધા જ આત્મા છીએ, બીજું કાંઈ નથી. ખરેખર તો શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી કે દૃષ્ટિથી આત્મા જ છે. એને કંઈ બંધ પણ નથી અને મોક્ષ પણ નથી. એ શુદ્ધાત્મા જ છે, શુદ્ધ દ્રવ્ય જ છે. તો પછી જે થાય છે બંધાયો છે તો બંધાયો છે તે પર્યાય દૃષ્ટિથી બંધાયો છે અને તે જ પર્યાય દૃષ્ટિથી તે છૂટી શકે છે. જે કારણ બંધના તેહ બંધનો પંથ, તે કારણ છેદક દશા તે જ મોક્ષનો પંથ. એટલે ત્યાં બંનેમાં પર્યાય દૃષ્ટિ મૂકી કે જે પર્યાય દૃષ્ટિથી બંધાયો તે પર્યાય દૃષ્ટિથી મુક્ત પણ થાય છે. તેમાં એમણે સિદ્ધાંત ઘણો મોટો સ્થાપી દીધો. તો આવી આસ્થાની વાત હતી, શ્રદ્ધાની વાત છે. હવે પ્રશ્ન થાય તે આસ્થા અને શ્રદ્ધાનો તફાવત શું? તો કે સામાન્યપણે આ બધી વાત થઈ તે શ્રદ્ધા હોઈ શકે છે જે આપણને છે. અસ્તિત્વની શ્રદ્ધા હોઈ શકે છે, રુચિ છે, બધું છે. તો તે સામાન્ય જીવોને હોઈ શકે છે. તે સામાન્ય રુચિ, સામાન્ય શ્રદ્ધા થઈ, સામાન્ય આસ્થા થઈ. પણ જે શ્રદ્ધા કેવી છે, શ્રદ્ધા ગુણ કેવો છે, એ શ્રદ્ધા જ સમ્યક દર્શનનું બીજું નામ છે. તો ત્યાં આસ્થા એક લક્ષણ થઈ ગયું, એ શ્રદ્ધા જુદી થઈ ગઈ. ત્યાં જ્યારે એમ કહીએ કે અમને તો શ્રદ્ધા છે એટલે મોક્ષે જ જવાના, કૃપાળુદેવની શ્રદ્ધા છે તો મોક્ષે જવાના, તે અનુભવપૂર્વકનું સ્વાનુભૂતિપૂર્વકનું સમ્યક દર્શન હોય તો જ મોક્ષે લઈ જાય, તો જ મોક્ષે જઈ શકાય. બાકી સામાન્ય રુચિ હોય, સામાન્ય શ્રદ્ધા હોય તો તે મોક્ષે લઈ જઈ શકતી નથી. આ પણ એક અગત્યનો સિદ્ધાંત છે. એટલા માટે જ શ્રદ્ધા પરમ દુર્લભા કીધી છે કે નિશ્ચય સમ્યક દર્શન અથવા તો જે શ્રદ્ધા જ્ઞાની પુરુષો કહે છે તે શ્રદ્ધા તો પરમ દુર્લભ રહી છે. ચોથા કાળમાં હતી, સિમંદર સ્વામી પાસે આજે એ શ્રદ્ધા દુર્લભ છે મહાવિદ્ય ક્ષેત્રમાં અને આપણી પાસે હોય એમાં નવાઈ નથી. ચત્તારી પરમંગાણી દુર્લહાણી જંતુણો, આ બધા મનુષ્યોને માટે 4 અંગ મળવા દુર્લભ છે, પરમ દુર્લભ છે. પહેલું માણસ સત્તમ એટલે મનુષ્યત્વ, પછી સુઈ એટલે ધર્મશ્રુતિ, ધર્મ શ્રવણ, પછી શ્રદ્ધા એટલે ધર્મની શ્રદ્ધા ઘણી દુર્લભ છે. તે ધર્મની શ્રદ્ધા એટલે શુદ્ધાત્માની શ્રદ્ધા, શુદ્ધાત્માની શ્રદ્ધા એટલે શુદ્ધાત્માની અનુભૂતિ અથવા તો અનુભવ. એ અનુભવપૂર્વકનું નિશ્ચય સમ્યક દર્શન ન હોય ત્યાં સુધી મોક્ષે જઈ શકાય નહીં. એટલે ત્યાં શ્રદ્ધા કીધું, તે સમ્યક દશા કીધી અને એના 5 લક્ષણમાં મૂક્યું તે સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્થા. ત્યાં શ્રદ્ધા મુકાતું નથી. સમજવા માટે મૂક્યું છે આસ્થા, શ્રદ્ધા અને પછી ડેશ કરીને કૃપાળુદેવે આસ્થા મૂકી દીધું છે. એટલે શ્રદ્ધા પહેલી છે, પછી શ્રદ્ધાન છે. એટલે શ્રદ્ધાન ગુણની પર્યાય કોણ, પૂર્વ પર્યાય કોણ તો કે શ્રદ્ધા. પહેલી શ્રદ્ધા, પછી શ્રદ્ધાન. દિગંબર આમનાઈના શાસ્ત્રોમાં શ્રદ્ધાન શબ્દ વારંવાર આવે. શ્રદ્ધાથી સહેજ નહીં જેવી ચડિયાતી પછીનું સ્ટેજ કેવું છે તેમ સમજાય છે. અહીંયા તો શ્રદ્ધા એટલે આસ્થા કહેવાનું છે, તે આસ્થાની વાત કરી. તો પહેલું તો અસ્તિત્વ આસ્થા હોવી તોય કર્મ ધર્મ છે, પુણ્ય પાપ છે, સ્વર્ગ નરક છે, મોક્ષે જઈ શકાય. 24 તીર્થંકર દેવ થઈ ગયા છે, કૃપાળુદેવ પણ તે જ કોટીના થઈ ગયા છે, પ્રભુશ્રીજી બ્રહ્મચારીજી પણ થઈ ગયા છે. તેમના બોધ વચનથી જરૂર સમ્યક દર્શન થાય. સમ્યક દર્શનનું પણ કારણ સદગુરુદેવ કૃપાળુની વાણી. માટે કહીએ કે સર્વ અપૂર્વ સુહેતુ નમું રાજપદે ઉલટ આણી. તો એટલા માટે ભગવાનને ભગવાન કહીએ, કૃપાળુદેવને કૃપાળુદેવ કહીએ કે તેની વાણીમાં પણ આટલું કહેવું છે. અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ 3 સ્વભાવની પ્રાપ્તિ કરાવી શકે છે. તે અપૂર્વ સ્વભાવ, નિર્વિકલ્પ સ્વભાવ અને છેલ્લે અંતે અયોગી સ્વભાવમાં સ્થિતિ કરાવે છે. તો તે અહીંયા વચનની વાત છે. કૃપાળુદેવના વચન જે ભાઈને લખાયા હોય તે અંબાલાલભાઈ ત્રિભુવનભાઈ એ તો પામી જ ગયા ગણાય. કૃપાળુદેવ જેવા ભગવાન અંબાલાલભાઈ ત્રિભુવનભાઈની યોગ્યતા, મુમુક્ષુતાના અંશો જોઈને
5 આસ્થાના લક્ષણ એટલે સમ્યક દર્શન શ્રદ્ધાના લક્ષણ મૂકી દીધા છે. એટલે બોધ જ આપી દીધો છે. એ બોધ એડે જાય રામના બાણ, પાછું ન જાય, વાગે જ વાગે, ચોટ વાગે જ વાગે. 5મું છે એ સઘળા વડે જીવમાં સ્વ આત્મતુલ્ય બુદ્ધિ તે અનુકંપા. આ જે કાંઈ લક્ષણની વાત થઈ, સંવેગ, નિર્વેદ અને આસ્થા, એ 4 વડે જીવમાં કોઈ પણ જીવ માત્રમાં સ્વ આત્મતુલ્ય બુદ્ધિ તે અનુકંપા. પોતાના આત્મતુલ્ય બુદ્ધિ થાય છે. સર્વાત્મમાં સમદૃષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો. પોતે તો આત્મા છે એવી પ્રતીતિ થાય એટલે સ્વાભાવિક છે કે સર્વ જીવ પ્રત્યે પણ એવી જ પ્રતીતિ રહે કે સર્વ જીવ આત્મા પણ સમસ્વભાવી છે. જેવો મારો આત્મા તેવો જ તેનો આત્મા. જે મારી પાસે લક્ષણ ગુણ ધર્મ છે તે જ તેની પાસે છે. એમાં જાતિ વેશનો ભેદ કંઈ આવતો નથી, બીજો કોઈ ભેદ આવતો નથી, ગતિ યોનિનો ભેદ પણ આવતો નથી. નિગોદ હોય, શેવાળ હોય, જંતુ હોય, ઈયળ હોય, ગમે તે હોય, દેવ હોય કે નારક હોય કે મનુષ્ય હોય કે પશુ પંખી હોય, પણ કોઈ પણ ગતિના યોનિના કોઈ પણ ભેદ સિવાય કોઈ પણ જીવ હોય તો એમાં પોતાના આત્મ સમાન આત્મા બધા છે. સ્વસમાન રૂપ સાને હણે મૂઢ વિવેક શૂન્ય. સંતબાલજીએ પાપના પ્રાયશ્ચિતમાં સુંદર મૂકેલું છે. એ જ વસ્તુ આપણને બ્રહ્મચારીજી મૂકે છે જુદા જુદા પાઠમાં, દયા વિશેના પાઠમાં પણ છે, અને કૃપાળદેવે તો આપણને આ પાઠમાં મૂકી દીધું. બહુ પુણ્ય કેરામાં એક બોધ જ આપી દીધો છે મોટામાં મોટો કે સર્વાત્મમાં સમદૃષ્ટિ દો. ક્યારે થાય આત્મદૃષ્ટિ? ક્યારે આવે? આત્મવત સર્વભૂતેષુ યહ પશ્યતિ સહ પશ્યતિ. દરેક જીવ પોતા સમાન લાગે ત્યારે જ તેણે કાંઈક જોયું કહેવાય, નહીતર એ કાંઈ જોતો નથી. એને અંધ કહી દીધો છે, અંધાપો છે. જોવું તો સરખું જોવું, જોવું તો સરખું જોવું એટલે સારી રીતે જોવું, અને પોતાના આત્મા જેવો જ બીજો આત્મા જોવો, એક સરખો જોવો. કૃપાળદેવે જે લખ્યું છે 417માં પત્રમાં, 16મા પત્રમાં, બીજા પણ એક પત્રમાં આવે છે કે જેવી દૃષ્ટિ આ આત્મા પ્રત્યે છે તેવી જ દૃષ્ટિ જગતના સર્વજીવો પ્રત્યે છે. જેવો પ્રેમ આ પ્રત્યે છે, જેવી અનુકંપા પોતાના પ્રત્યે છે, જેવી દશા કરવાની ભાવના છે, જેવી હિતની લાગણી છે, તેવી બધી જ જગતના સર્વજીવો પ્રત્યે છે. હવે અનુકંપાની વાત. અનુકંપા ક્રિયા જ્ઞેયા સર્વસત્વેષુ અનુગ્રહ મૈત્રી ભાવ અથ માધ્યસ્થમ નૈશલ્યમ વૈરવર્જનાથ. સર્વ પ્રાણી પ્રત્યે ઉપકાર બુદ્ધિ રાખવી તેનું નામ અનુકંપા. એ તો સમજાય છે. કોઈ પણ પ્રાણીની જીવજંતુ પ્રત્યે ઉપકાર બુદ્ધિ, અગર તો દયાભાવ રાખવો તે. એવી જ રીતે દયા ક્યારે આવે તો કે સર્વ જીવો ઉપર મૈત્રી ભાવ હોય, એના પ્રત્યે વેર હોય તો દયા ના આવે, દ્વેષ હોય તો દયા ના આવે, પણ મૈત્રી ભાવ જ રાખવા જેવું છે કે આ ભવે દોસ્ત, કોઈને કોઈ ભવનું પણ દોસ્ત હોય જ, કોઈને કોઈ ભવનું સગુવાલું જ હોય. આ ગરોળી તો કહીએ બેનપણી આવી, આ વંદો તો કે ભાઈબંધ આવ્યો, તો આપણને કેટલું સારું લાગે. એ પણ જીવ છે, આત્મા છે. કોઈને કોઈ ભવનું ઓળખાણ હોય ત્યારે જ આપણી આજુબાજુ અથવા આપણા ઘરમાં એને આવવાનું થાય, અથવા તો આપણી સામું જોવાનું રહેવાનું થાય. એનો અર્થ જ એ છે કે કાંઈક સગ પણ છે, કાંઈક કેમ આખી દુનિયામાં ધેટ પર્ટિક્યુલર જીવ એ જ જીવ કેમ આવે છે, એ જ સૌ સૂચવે છે, સમજાય છે કે કંઈક અનુકંપા જ રાખવા જેવી છે, કાંઈ ને કાંઈ દોસ્તી તો રહેલી જ છે. પછી દ્વેષ બુદ્ધિ છોડીને મધ્યસ્થ વૃત્તિ ધારણ કરવી તેનું નામ અનુકંપા. માનો કે રાગ નથી પણ દ્વેષ બુદ્ધિ છે, તો દ્વેષ બુદ્ધિ છોડી દેવી અને મધ્યસ્થ રહેવું કે કંઈ નહીં, હું જાણતો નથી, આવો ભાવ આવે છે, પૂર્વના કંઈક કર્મનો ઉદય છે એટલે દ્વેષ બુદ્ધિ થવા જાય છે, આવે છે ખરી, પણ તરત જ એમ થઈ જાય છે કે એ તો મારે કરવા જેવી નથી, મારે શું કામ રાખીને કામ છે. જો કાંઈક ધર્મ સમજ્યા હોય, કાંઈક ભગવાનના વચન સાંભળ્યા સમજ્યા હોય તો આટલું જ કરવા યોગ્ય છે. એમ કરીને આપણે દ્વેષ બુદ્ધિ છોડી શકીએ તો ત્યાં આપણે તે જીવ પ્રત્યે અનુકંપા રાખી કહેવાય. અનુકંપાનું લક્ષણ હોય તે બીજાના પ્રત્યે દ્વેષ બુદ્ધિ રાખી શકે નહીં. તેવી જ રીતે શત્રુપણું છોડી દેવાથી સર્વ જીવો પ્રત્યે જે શલ્યરહિત થઈ જવાય, નિષ્કષાયપણું આવી જાય, તે પણ અનુકંપા છે. ક્યારે? શત્રુવટ છોડી દઈએ ત્યારે. શત્રુ હોય જ નહીં આમ તો, પણ પૂર્વકર્મના ઉદયથી હોય અથવા વર્તમાનમાં કોઈ કારણે હોય તો તે જીવને શત્રુવટ લાગે, આપણને શત્રુપણું શું કામ હોવું જોઈએ, એ છોડી દઈએ. માનો કે થયું, ભાવ જાગ્યો, ત્યાં તરત જ વિચારીએ કે આ તો અનુકંપામાં ન આવે, બીજા જીવની દયા ખાઉં છું તો એ પણ ખાવા યોગ્ય છે, તો સર્વ જીવો પ્રત્યે શલ્યરહિત નિષ્કષાય થઈ જવું તે પણ અનુકંપા છે. આ અનુકંપા એટલે દયા છે. દયાના ભગવતીજી સૂત્રમાં 8 ભેદ બતાવ્યા છે. મુખ્ય 2 ભેદ છે, એક સ્વ અનુકંપા, એક પર અનુકંપા.
તો સ્વ અનુકંપા તો આપ જાણો છો, સ્વદયા, સ્વરૂપ દયા, નિશ્ચય દયા. કે કાંટાની પેઠે પોતાને એમ લાગે કે મને મિથ્યાત્વ નામનું શૂળ બરાબરનું ભોંકાય છે, શલ્ય ભોંકાય છે, આ કાંટો કાઢું તો જ આ મનુષ્ય બહુ સાર્થક, નહીં તો નહીં. એટલે ત્યાં સ્વની અનુકંપા ખાય છે, આત્માની દયા ખાય છે, આત્માના સ્વરૂપની દયા ખાય છે. એટલે કે સ્વરૂપ તો જેમ છે તેમ છે, તે અન્યથા થતું નથી, પણ એ સ્વરૂપનો લક્ષ્ય કે ભાન કે અનુભવ કેમ નથી. એવી જ રીતે સ્વરૂપ દૃષ્ટિ થઈ જાય છે એટલે મોક્ષે જવાની તૈયારી થઈ જાય છે. એટલે પોતે પોતાની દયા ખાતી હવે સંસાર પરિભ્રમણ કરવું નથી, તે સ્વ અનુકંપા. પર અનુકંપા શું છે? તો કે સર્વ જીવો પ્રત્યે સમતા ભાવ ધારણ કરવો. તે એટલે જે આપણે સામાન્યપણે દયા કહીએ છીએ, પરોપકાર કહીએ છીએ, તે બધી જ પરદયા છે. પણ પોતાની દયા ક્યારે ખાધી? તો કે જો સ્વરૂપની દયા ખાય, સ્વરૂપ દયા ખાય અને પછી નિશ્ચય દયા, એટલે નિશ્ચય કરી નાખે, સ્વપરનો નિશ્ચય કરે, દેહાત્માનો ભેદ પાડી દે, તો તે દયા જ છે. અને તે દયા કરવા જેવી છે, તે અનુકંપા કરવા જેવી છે. સમ, સંવેગ, નિર્વેદ, આસ્થા એમ 4 લખીને છગડીયો કૌંસ કૃપાળુદેવે અનુકંપાનો કર્યો. એ જ સૂચવે છે કે ચારેય લક્ષણ અનુકંપાના લક્ષણ વિના હોઈ શકતા નથી. શમ પણ આવી ન શકે, સંવેગ પણ આવી ન શકે, નિર્વેદ પણ આવી શકે નહીં, અને આસ્થા પણ આવી શકે નહીં. આ લક્ષણો અવશ્ય મનન કરવા યોગ્ય છે, સ્મરવા યોગ્ય છે, ઈચ્છવા યોગ્ય છે, અનુભવવા યોગ્ય છે. અધિક અન્ય પ્રસંગે અહીંયા પત્ર પૂરો કરે છે. આ બધા જ લક્ષણો છે, લક્ષ અને એના લક્ષણો છે. અને લક્ષણનું લક્ષણ હોય તેને શાસ્ત્રમાં ઉપલક્ષણ કહેવાય છે. પણ અહીંયા તો આપણે લક્ષણની જ વાત છે. સમ્યક દર્શનના 67 બોલમાં આ 5 મુખ્ય લક્ષણ છે. આ 5 નામ વારંવાર આવે, કેમ કે તેનાથી જ સમ્યક દર્શનનો લક્ષ થાય છે. એટલે કે સમ્યક દર્શન હોય તેનામાં આ 5 લક્ષણ હોય જ, આ 5 લક્ષણ હોય તેને સમ્યક દર્શન હોય જ. એમાં શ્રદ્ધાની વાત ખાસ સમજવા જેવી કે સામાન્ય રુચિ આસ્થા ચાલતી નથી, પણ સામાન્ય રુચિમાંથી જ એ શ્રદ્ધા નિશ્ચય સમ્યક દર્શન થઈ જાય તેને કહેવામાં આવે છે. કોઈ પછીના પત્રમાં એમ પણ આવે છે કે નામનું જેને દર્શન છે તેને સમ્યક જ્ઞાની કહી શકાતા નથી. એટલે કે સમ્યક દૃષ્ટિ કહી શકાતા નથી, સમ્યક જ્ઞાની કહી શકાતા નથી. તે નામનું જેને દર્શન છે એટલે કે નામની રુચિ છે, કેવા પૂરતી આસ્થા છે, કેવા પૂરતી શ્રદ્ધા છે. હકીકતમાં અનુભવપૂર્વકનું સમ્યક દર્શન નથી તો શ્રદ્ધા ગુણ નથી, સમ્યક દર્શન નથી. અને તે નથી તો તેને કેવલ જ્ઞાન નથી, મોક્ષ નથી. ગમે ત્યારે પણ ભલે સામાન્ય રુચિમાંથી જ અનુભવ રુચિ થવાની છે, અનુભવપૂર્વકનું સમ્યક દર્શન થવાનું છે. એટલે સામાન્ય રુચિ કે શ્રદ્ધા કાઢી નાખવા જેવી નથી, પણ તેને તેમાં પલટાવવાની જરૂર છે. આ લક્ષણો અવશ્ય મનન કરવા યોગ્ય છે. એટલે આ તો આપણે ઉપલક વાત કરી દીધી, પણ ખરેખર તો મનન કરવું જોઈએ, યાદ રાખવા જેવું છે અને ઈચ્છવા યોગ્ય છે. અને છેવટે કહી દીધું તે સૌથી અગત્યનું અનુભવવા યોગ્ય છે. અનુભવ કરે તો થશે, નહીં તો નહીં થાય. અધિક અન્ય પ્રસંગે વધુ કોઈક બીજી વખતે વાત. વિનીત રાયચંદના યથાયોગ્ય પત્રાંક 136 વિચારવા જેવો છે, લઈ લઈએ સાથે. ભવાણિયા બીજા ભાદરવા સુદ 14 રવિ વિક્રમ સંવત 1946, તારીખ 28/9/1890. ખીમજીભાઈ દેવજીભાઈને લખાયેલો પત્ર છે. અત્યાર સુધીમાં લગભગ 10-11 પત્રો લખાઈ ગયા છે. આ કદાચ 11મો હોય તો નવાય નહીં. તમારું સંવેગ ભરેલું પત્ર મળ્યું. અહીંયા 5 લક્ષણ મૂક્યા અને પછી કૃપાળુદેવે કહ્યું કે તમારું સંવેગ ભરેલું પત્ર મળ્યું. મોક્ષ માર્ગમાં ગતિમાન જીવ હોય તેવું લખે છે. પત્રોથી અધિક શું જણાવવું? એ મુંબઈવાસી છે, મુંબઈમાં સ્થિતિ છે ત્યારે કૃપાળુદેવનો રૂબરૂ પ્રત્યક્ષ સત્સમાગમ પણ કરેલો છે. અને એ સમાગમ કરતાં કરતાં એમને એક વખત એમ થઈ ગયું કે ઘણું બધું છે, ઘણું બધું સમજવાનું છે, પણ કોઈક મોટું શાસ્ત્ર ગ્રંથ હાથમાં આવી ગયો એટલે એમ થયું કે આમાં તો ઘણી બધી માહિતી છે, મારે જે જાણવું છે તે બધું જ છે, તો હવે મારે બહુ સત્સમાગમની જરૂર નથી. લઈને ઉપડી ગયા અને ગિરનાર ગયા અને ઘણા બધા દિવસ કે અઠવાડિયા ત્યાં રહ્યા. એટલે કે આમાંથી હું બધું મેળવી લઈશ. પછી કૃપાળુદેવે જવાબ આપ્યો એક પત્રમાં કે શાસ્ત્રમાં માર્ગ કયો છે, મર્મ તો સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે. તે ખીમજીભાઈને જ પત્ર લખાયેલો છે. આ જ ખીમજીભાઈને હે પ્રભુ પહેલાંનો પત્ર લખ્યો છે, તેમાં 263માં પણ લખ્યું છે કે તમે જ્ઞાની પાસેથી જ્ઞાન ઈચ્છો છો, પણ
જ્ઞાની પ્રત્યે પ્રેમ, જ્ઞાન, ભક્તિ વિના શૂન્ય જ છે. એટલે કે જ્ઞાની પ્રત્યે ભક્તિ હોય, પ્રેમ હોય તો વધુ યોગ્ય છે. એ પણ મોટો સપાટો લગાવ્યો છે કે થપાટ લગાવી છે. એવા ખીમજીભાઈને માર્ગે ચડાવવા માટે આપણે વચ્ચે છીએ. 136મો પત્ર કે તમારું સંવેગ ભરેલું પત્ર મળ્યું, પત્રોથી અધિક શું જણાવું. જ્યાં સુધી આત્મા આત્મભાવથી અન્ય થાય એટલે દેહભાવે વર્તશે. પ્રત્યક્ષ સત્સમાગમમાં પણ દેહભાવે વર્તે, આગળ પાછળ પણ દેહભાવે વર્તે તો આત્મભાવ ભલે પ્રાપ્ત થયો નથી એટલે દેહભાવે વર્તી શકે. કૃપાદેવને ઘણું લાગી આવ્યું છે. એટલે કે જ્યાં સુધી આત્મભાવે વર્તવાની બદલે દેહરૂપે, દેહાભિમાન રૂપે, દેહાધ્યાસ પૂર્વક જ વર્તન પ્રવર્તન કરો છો. હું કરું છું એવી બુદ્ધિ કરશે. જે કાંઈ કરું છું તે હું કરું છું. મેં કર્યું, મેં આપ્યું, મેં લીધું, મેં દીધું, મેં બનાવ્યું, મેં ડ્રાઈવ કર્યું, મેં રસોઈ બનાવી, મેં બધું જે કાંઈ કર્યું હોય તે. તો આ બધું કરું છું એવી બુદ્ધિ કરે છે. એટલે કે હું પણાનું ભાન, અભિમાન છે, કર્તૃત્વ બધી એમાં ઉમેરે છે, એનો સરવાળો કરે છે. કર્યું છે એની ના નથી, પણ કર્તૃત્વપણાનું ભાન મૂકે છે. એટલે કે હું જાણું છું, સમજું છું, હું કરું છું એવું થાય છે, એવી બુદ્ધિ કરે છે. હું રિદ્ધિ ઇત્યાદિ કે અધિક છું. ઘણી બધી રીતિ એટલે સમૃદ્ધિ, લૌકિક, એક પણ મારી પાસે છે, સાધન સગવડ પણ છે અને બીજું પણ કેટલુંય મારામાં છે એમ રિદ્ધિ છે એમ માને છે. સત્પુરુષ કરતાં વધારે કંઈક છે એમ માને છે. શાસ્ત્રને ઝાડ રૂપે સમજશે. જેટલા શાસ્ત્રો છે એને ઝાડ રૂપે સમજે છે. શાસ્ત્રનો ઉપકાર પણ ગણવાનો છે અને શાસ્ત્રમાં બુદ્ધિ રાખી મૂકવાની પણ નથી. શાસ્ત્રથી અધકો અધિક સત્પુરુષ છે તો તેમાં બુદ્ધિ રાખવાની બદલે પેલી ઝાડમાં રમ્યા કરે, પોતે જ પોતાની ઝાડ બાંધ્યા કરે, બનાવ્યા કરે, ગૂંથ્યા કરે, કરોળિયાની જેમ, આઠપગાની જેમ. મર્મને માટે મિથ્યા મોહ કરશે. રહસ્ય શું છે, આમાં એસેન્સ શું છે, અહીંયા શું કહેવા માગે છે, આનું તાત્પર્ય શું છે, આનો બોધ શું છે, આમાં મને શું લાગવું પડે, એમ કરીને મર્મ પ્રાપ્ત કરી લેવો છે, રહસ્ય પ્રાપ્ત કરી લેવું છે. એમ કંઈ જ્ઞાની પુરુષ મર્મ આપતા નથી. સત્પુરુષ એમ કંઈ મર્મ રેઢો મૂકતા નથી. તો કે મર્મને માટે મિથ્યા મોહ કરશે. નકામો આગ્રહ રાખે છે, નકામો મોહ રાખે છે કે મને કંઈક વારસો મળે, મને કંઈક ઉત્તરાધિકારીપણાની જગ્યા મળે, અથવા તો કાંઈક ક્યાંક મોહ રહ્યો છે કે ખરેખર શું પ્રાપ્ત કરવાનું છે. જ્ઞાની પુરુષને ઠીક લાગશે, ઈચ્છા પડશે, એમના જ્ઞાનમાં લક્ષ્યગત થશે ત્યારે તે સામા જીવનું કલ્યાણ કરે જ કરે. એક જ્ઞાની પુરુષને જીવનું કલ્યાણ થવું તે જ્ઞાની પુરુષના લક્ષ્યમાં છે. જીવ એમ માને છે કે મને ખબર પડે છે કે મારું કલ્યાણ કેમ થાય, મને કંઈક આપો, મને કંઈક રહસ્ય પ્રાપ્ત કરાવો, મને કંઈક આજ્ઞા આપો. એમ ખીમજીભાઈ પાછળ પડ્યા છે ત્યારે કહે છે કે મર્મને માટે મિથ્યા મોહ કરશે ત્યાં સુધી તેની શાંતિ થવી દુર્લભ છે. ત્યાં સુધી એ જીવ કંઈ શાંતિ પામે નહીં, એને કંઈ શમન થાય નહીં. જે વસ્તુ લીધી છે સમ્યક દર્શનમાં સંવેગ છે, પણ શમન ક્યાં છે? તમે આ બધા ભાવોને સમાવ્યા છે એટલે ત્યાં સુધી આ થવું દુર્લભ છે. એ જ આ પત્તાથી જણાવું છું. તેમાં જ બહુ સમાયું છે. આટલી વસ્તુમાં બહુ સમાયું છે. તદ્દન વિરોધાભાસી પત્ર લાગે પણ ખરેખર એ જ સૂરમાં જાય છે. સમ્યક દશાના 5 લક્ષણ મૂક્યા, એ 5 નથી એવું જે કાંઈ હોય તેમ અહીંયા 136મો ખીમજીભાઈને લખ્યું કે આ 5 વસ્તુ છે. આત્મા આત્મભાવને બદલે દેહ ભાવે વર્તે છે. હું કરું છું એવી બુદ્ધિ કરે છે. હું રિદ્ધિ ઇત્યાદિ કે અધિક છું એટલે 3, શાસ્ત્રને ઝાડ રૂપે સમજે 4 અને મન મિથ્યા મોહ કરે છે મર્મને માટે એટલે 5. ત્યાં આસ્થા જે 5 લક્ષણ આગળ બતાવ્યા તે જ 5 લક્ષણના પ્રતિપક્ષી હોય એવું લાગે આપણને. તો આટલું હોય તો સમ્યક દર્શન ક્યાંથી થાય? ભલે તે પત્ર ત્રિભુવનભાઈ અને અંબાલાલભાઈને લખાયો છે, આ પત્ર ખીમજીભાઈને લખાયો છે, પણ કૃપાદેવ તો એક જ છે, તે જ છે. તેઓ શ્રીની જે વખતની અંતરંગ શ્રેણી અને સ્વરૂપ શ્રેણી અને એમાં પણ જે તે વ્યક્તિને લખવાના પત્રો, પણ પોતાની જે વિચાર દશા છે તે અને જ્ઞાન દશા છે તેનો આપણને અંશે અણસાર મળે છે કે તે તો એક જ રીતે વિચારતા હોય, એક જ શ્રેણી ચડતા હોય, એક જ પેલા પર હોય, સોપાન પર હોય. તે વખતે આ જીવને આ યોગ્ય છે, આ જીવને આ યોગ્ય છે તે લખે છે. પોતાની વિચાર શ્રેણીમાં સમ્યક દશાના 5 લક્ષણ જ છે. તો તે અંબાલાલભાઈ ત્રિભુવનભાઈને એ જ લખ્યા, ત્યાં લક્ષ કરાવો છે. ખીમજીભાઈને પહેલાં ભૂષણ રૂપે લખ્યા, તો આ ખીમજીભાઈને દૂષણ રૂપે લખ્યા કે સમ્યક દશાના 5 લક્ષણ પણ ભૂષણ રૂપે હોઈ શકે અને દૂષણ રૂપે હોઈ શકે. એટલે અહીંયા આવું સમજાય છે. તેમાં બહુ સમાયું છે એટલે ઘણું કહ્યું. પાછું લખ્યું ઘણે સ્થળે તે વાંચ્યું હોય, કેમ કે બહુ બધું વાંચવા લઈ ગયા છે અને થોડાક વખત તો પહાડ પર ચડી જ ગયા, ગિરનાર ગઢ પર. ખરેખર એવું કર્યું છે.
અને પછી પાછું ઠેકાણે આવ્યું ત્યારે કૃપાળુદેવે કહ્યું કે માર્ગ મર્મ એમ નહીં મળે. માર્ગ લખ્યો છે, શાસ્ત્રો કહે વાતો બધી, નકશા સમીચી તારથી, પણ બિના તો બનતી જ નથી. હૃદયંગમ બિના તો બનતી જ નથી. કોના વિના? ગુરુગમ વિના. ઘણે સ્થળેથી વાંચ્યું હોય, સુણ્યું હોય, તો પણ આ પર અધિક લક્ષ રાખશો. તમે આ વાત સાંભળી જશે 5 લક્ષણની તો બરાબર, પણ આ બધું જે અત્યારે લખ્યું છે તે કાંઈ નવું નથી કહેતો, પણ તમને કે અત્યારે લાગુ પડે છે એ કોણ કહે? કાંકરો વીણીને આપે કોણ? કાંટો કાઢી કોણ આપે? તો કે કોઈક જોઈ શકે છે, જાણી શકે છે. સદગુરુ વૈદ્ય સુજાણ તો એને એમ થાય છે, સત્પુરુષને એમ થાય છે, કૃપાળુદેવને કરુણા થઈ તો કહે છે કે આટલું કંઈક લખી દઈએ. લિખિત અંગમાં માત્ર રાયચંદ લખ્યું છે, વિચારવા જેવું છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.